દિલ્હી દારૂ નીતિ મામલે હવે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ કથિત કેમ્પેઇન ચલાવવાના આરોપોને લઈને દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આપના અનેક દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ હવે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ માહિતી આપશે અમારા પ્રતિનિધિ. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજ સહિતના નેતાઓને નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની ડિવિઝન બેન્ચે તમામ નેતાઓને 4 સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત અભિયાન સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે આ મામલાને ગંભીર ગણાવીને ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. દિલ્હી દારૂ નીતિ મામલે પહેલાથી જ કાયદાકીય ઘેરાવનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી માટે આ કાર્યવાહી વધુ રાજકીય અને કાનૂની પડકારો ઊભા કરી શકે છે. હવે તમામની નજર આગામી સુનાવણી અને નેતાઓ દ્વારા આપવામાં આવનારા જવાબ પર ટકેલી છે.